વાતું કોને કહું મારા ગુરુજીની વાતું, કોને કહું મારા ગુરુજીની વાતું, નથી કહેવાતું હવે નથી કહેવાતું. કહે નાનામાં જય દેવ ચરણે, કહે નાનામાં જય દેવ ચરણે, એ કેવા જાઉં તોય નથી કહેવાતું, એ કેવા જાઉં તોય નથી કહેવાતું. કોને કહું મારા ગુરુજીની વાતું, કોને કહું મારા ગુરુજીની વાતું, નથી કહેવાતું હવે નથી કહેવાતું. મારે તો તમને કહી દેવી છે વળી, પણ કહેવાતી નથી. હું સમજાતી જ વાત છે સમજે. અને આ વાત તો પછી એવી છે કે સુગરા હોય સમજી જાય તરત એમ કે ભાઈ નથી કહેવાતું, નથી કહેવાતું. મારે તમને કેમ કરીને વાત કરવી? સુગરા સમજાય, નુગરા ને આ વાત સમજાય નહીં. અને આ ગુરુ ની વાત ની એવી છે ને ભાઈ, ચિનકારી લાગે ને પછી તો હું વાત જ. હવે નુગરો કોને કહેવા? હા, મનમુખી ને. બરાબર. જે મનની ઓલે આયલા કરે છે, મનનું થયેલું કરે છે. બરાબર. ફક્ત દીક્ષા ગ્રહણ કરી નથી એવું એને હાવ એમ નો આપણે ઝાકીને પછી એને તું મનમુખી છો એટલે. બરાબર. અને આ ગુરુની વાત જેને લાગી હોય ને ભાઈ ચિનગારી લાગે. ગુરુના વચનમાં રહેવું જોઈએ ને. હે? ગુરુના વચનમાં પંચશીલના પાલન. પંચશીલનું પાલન હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જ જોઈએ. માંસાહાર કરાય નહીં, માંસાહાર કરાય જ નહીં. માંસાહાર કરી તો હિંસા થઈ એટલે આપણો પંચશીલ તૂટ્યો. બરાબર. પંચ તૂટ્યો ને. દારૂ, જુગાર, ચોરી, જારી અને હિંસા. એટલે કે દારૂ ન પીવો, જુગાર નહીં રમવાનો, દારૂ જુગાર ચોરી, ચોરી નહીં કરવાની, દારૂ જુગાર ચોરી જારી એટલે પર સ્ત્રી ગર્મ પર પુરુષ ગર્મ નહીં કરવાનું. હા, અને હિંસા એટલે આપણે જે અગાધ ખાવાનું જે નથી ખાવા યોગ્ય, માંસ મટન કે મચ્છી નથી એ ખાવાનું નથી. એ ખાઈએ તો આપણે તમે હિંસાનો ભાગ રાખ્યો એવું કહેવાય. અરે એને હિંસામાં તમારી ભાગીદારી છે એવું થયું. કારણ કે તમે જેટલું લેવો એટલા ભાગીદારી તો ખરા જ ને. અને તમે જો આ કાર્ય કરતા હો ખાતા હો તો બીજાને શું કહી શકો તમે? આ વાત તો ખાવ સદંતર હોવી જ નથી. સમજ્યા? એટલે પંચશીલ નું પાલન તો જરૂર છે, જરૂર છે ને જરૂર છે. બોલો સદગુરુ મહારાજ.